કઈક પત્ર વ્યવહાર કે તમે કોથળા વ્યવહાર જે કર્યો હોય કે કર્યો જ છે ને, તો એની ઉપર એ ખુલાસો પાડો. અને ન પડતો હોય તો આ બધું ભાજપ 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 કરવાનું બંધ કરી દો ને. આજે ગુજરાતનો સામાન્ય માણસ તમને પ્રશ્ન કરે છે તો એ તમે એ માણસને ગાંડા કહી દો છો કે આવા ને આવા ગાંડા છે. એક વરિષ્ઠ પત્રકાર છે, બરોબર છે, જે સારામાં સારા પત્રકાર છે, મને એનું બહુ ભાષણ ગમે, હું બહુ જોતો હોય એને, એમ કે જે રાજકારણની અંદર બહુ જાજા એક્ટિવ છે, એ અત્યારે બહુ તમારું સારામાં સારું બોલતા હોય. તો શું એમ કેવું કે ભાઈ ગોપાલભાઈ એને પૈસા આપ્યા કે આપવાળા એને પૈસા આપ્યા, ધારાસભ્ય બની ગયા તો હવે તમને ખેડૂતના પાથરા લેવામાં રસ છે. કાલ સવારે હકીકતમાં સાચામાં તમારું એક્સિડન્ટ થશે બહાર, કોઈ પણ વ્યક્તિની ગાડીની સામે તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમે એમ જ કહેવો ને ભાજપ વાળાએ કરાવ્યું. સૌથી પહેલા તમે જ્યારે રાજકારણની શરૂઆત કરી ત્યારે તમે ધર્મ વિરોધી વાત કરતા, ત્યારે હું તમારી યાર સહમત છું, પૈસા આપીને સવાલ કરાવતા હશે, પણ કોણ આપતું હોય છે? ભાજપ વાળા આપતા હોય ને, કદાચ આપ વાળા આપતા હોય ને, તમે આપતા હોય ને. તમને અત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે એમ કહો કે આ ભાજપે કરાવ્યું. મારો ખાલી એક જ વસ્તુ કહેવાનો છે, તમને અત્યારે ખાલી મચ્છર કવડે તોય તમે એમ કહો કે આ ભાજપે કરાવ્યું. અને અત્યારે બધે બહુ હાલી ગયું હોય વિસાવદર વાળી. નમસ્કાર મિત્રો, હું બલભદ્ર પંડ્યા આજે ફરી એકવાર આપની સમક્ષ રજૂ થયો છું. સૌથી પહેલા જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, વાત કરવાની છે આજે એક એવા વ્યક્તિની, આપણા ગુજરાતના નવયુવક છે, નવા ધારાસભ્ય બનેલા છે, બરોબર, અને ઘણી બધી એની એવી કોન્ટ્રોવર્સી જૂની પણ હતી અને નવી પણ આવ્યા કરે છે કે વાત જ ન પૂછો એમ. આજે હું એક વિડીયો જોતો હતો, જો કે હું ઘણા ટાઈમથી બધા એના વિડીયો જોતો જ હોઉં છું, બરોબર. એમાં વાત આવી કેમિકલ વાળા પાણીની. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો. હવે સાહેબ, એ પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવ્યો, એટલીસ્ટ મેં 10 વખત એકનો એક વિડીયો મેં પોતે જોયો અને પછી મને એવો વિચાર આવ્યો કે આ વ્યક્તિ તો એવી રીતે પ્રશ્ન પૂછે છે કે જાણે એ લોકો સભા ન હોય ત્યારે એક સાથે બેસીને ઠઠ્ઠા મશ્કરી કરતા હોય, એકબીજાના મિત્રો હોય, એવી રીતે ફ્રેન્ડલી રીતે વાત કરે છે. નહીતર કોઈ પણ યુવક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આજે ધારાસભ્ય લેવલના માણસને પ્રશ્ન પૂછવો એટલે થોડો ઘણો મૂંઝાય, પણ એ જે વ્યક્તિ વાત કરતો હતો એ એવી રીતે વાત કરતો હતો કે જાણે એ ખાસ મિત્રો હોય, અંગત મિત્રો હોય. અને બીજી વાત એ કરવાની કે હવે એ વ્યક્તિ છોડી ગયો ને આપણે નામ જ લઈએ કે માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના, અને અત્યારે બધે બહુ હાલી ગયું હોય વિસાવદર વાળી. કઈ વાંધો નહીં ગોપાલભાઈ, આપણે વિસાવદર વાળી જ કરવાની છે, આપણે તમારી હારે છીએ, આપણે ના નથી પાડતા, બરોબર. મારો ખાલી એક જ વસ્તુ કહેવાનો છે, તમને અત્યારે ખાલી મચ્છર કવડે તોય તમે એમ કહો કે આ ભાજપે કરાવ્યું. તમને અત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે એમ કહો કે આ ભાજપે કરાવ્યું. હવે કાલ સવારે તમે એમ કહો છો કે ભાજપ વાળા પૈસા આપીને સવાલ કરાવે, બરાબર. હું તમારી યાર સહમત છું, પૈસા આપીને સવાલ કરાવતા હશે, પણ કોણ આપતું હોય છે? ભાજપ વાળા આપતા હોય ને, કદાચ આપ વાળા આપતા હોય ને, તમે આપતા હોય ને. કોઈ પણ વસ્તુનો પર્દાફાશ કરવા માટે, એ વસ્તુની કોન્ટ્રોવર્સી કરવા માટે, કોન્ટ્રોવર્સીના તમે કિંગ છો એ અમે જાણીએ છીએ. તો પૈસા ભાજપ જ આપે છે કે આપમાંથી આપે છે? કારણ કે સૌથી પહેલા તમે જ્યારે રાજકારણની શરૂઆત કરી ત્યારે તમે ધર્મ વિરોધી વાત કરતા, ત્યારે તમારી પાસે આવો વિકાસનો કે ખેડૂતનો એકેય મુદ્દો નહોતો. તમે એક ધર્મને લઈને જ આગળ વધ્યા ને પછી તમને આપમાં ટિકિટ આપી. અત્યારે હવે તમને ટિકિટે મળી ગઈ, ધારાસભ્ય બની ગયા, તો હવે તમને ખેડૂતના પાથરા લેવામાં રસ છે. તો ત્યારે તમારે સભાઓ થતી એમાં તમારે રસ નહોતો. કહેવાનો મતલબ શું છે? કાલ સવારે હકીકતમાં સાચામાં તમારું એક્સિડન્ટ થશે બહાર, કોઈ પણ વ્યક્તિની ગાડીની સામે તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમે એમ જ કહેવો ને ભાજપ વાળાએ કરાવ્યું. બીજી વસ્તુ એ છે સાહેબ કે ગુજરાતની જનતા છે બહુ ભોળી છે, એને તમે ખોટા રસ્તે આવી રીતે કેમેરાની સામે, મને ખબર છે તમને કેમેરો બહુ ગમે, એટલા માટે જ તમે ખેડૂતોને પાથરા લેવા જાઓ છો. અને હું તો એમ જ કહું કે એ પ્રશ્ન પૂછે એ કદાચ તમે જ પૂછાવડાવો છો. અને ન પૂછતા હોય, હાલો તો આજે એક વરિષ્ઠ પત્રકાર છે, બરોબર છે, જે સારામાં સારા પત્રકાર છે, મને એનું બહુ ભાષણ ગમે, હું બહુ જોતો હોય એને, એમ કે જે રાજકારણની અંદર બહુ જાજા એક્ટિવ છે, એ અત્યારે બહુ તમારું સારામાં સારું બોલતા હોય. તો શું એમ કેવું કે ભાઈ ગોપાલભાઈ એને પૈસા આપ્યા કે આપ વાળા એને પૈસા આપ્યા? ન બની શકે ને. કોઈ પણ વ્યક્તિની ઉપર તમે એમ તો આરોપ ન લગાડી શકો. આજે ગુજરાતનો સામાન્ય માણસ તમને પ્રશ્ન કરે છે તો તમે એ માણસને ગાંડા કહી દો છો કે આવા ને આવા ગાંડા છે. એના રેકોર્ડિંગ એ છે પાછા કે ભગવાન એનું ભલું કરે. તો ઓલો જે પત્રકાર છે એ તમારું સારું બોલે છે
તો એ માણસ એ રીતે કંઈક પત્ર વ્યવહાર કે તમે કોથળા વ્યવહાર જે કર્યો હોય કંઈક કર્યો જ છે ને, તો એની ઉપર એ ખુલાસો પાડો. અને ન પડતો હોય તો આ બધું ભાજપ કરવાનું બંધ કરી દો ને. તમે ખાલી એક તમારી વિધાનસભા સંભાળો. તમે એમ કહો છો કે અમને ઉપર બેહાડો તો અમે કંઈક કામ કરીએ, પણ જે તમારો 3 લાખ લોકોનું તમે પ્રતિનિધિત્વ કરો છો અત્યારે વિસાવદરમાં, એ લોકોના કેટલા કામ થયા. ઘણા લોકો એવા છે કે જે ખાલી એમ જ કહે કે ભાઈ એટલા દિવસ થઈ ગયા એક કામ નથી થયું, ખાલી સીન સપાટા વિડીયો ઉતારવા જોઈએ, બીજું કાંઈ કામ થતું નહીં. એવી કમેન્ટ વાંચવામાં આવે છે ને એવા લોકો છે કે જેને ફોન કરીને પૂછ્યું છે કે ભાઈ વિસાવદરમાં આપણા નવયુવક અને વિદ્વાન વકીલશ્રી જે ધારાસભ્ય બન્યા છે, બરોબર, એનું કામ કેવું? તો એ બે મોટી ગાળ દઈને એમ કહે છે કે ભાઈ એને ન લાવ્યા હોત તો સારું હતું. એનું કારણ છે કે અત્યારે નો ડાઉટ તમે એમ કહો છો કે 30 વર્ષથી ભાજપ, કદાચ થોડું ઘણું પબ્લિક કંટાળ્યું હોય અને તમને પરિવર્તન કરાવડાવ્યું તમારી હાટું થઈ, તમને બેહાડ્યા સીટ ઉપર. હવે તમે કેવું પરિવર્તન કર્યું પાછું? તમે નકરા જાઓ સભામાં ભાજપ, બરોબર, કોઈ પણ વ્યક્તિની હારવાર વાત થાય તો ભાજપ, અને ગમે કંઈક તમને મચ્છર કવડતો હોય તમે એમ કહો કે આ ભાજપ વાળાએ મોકલેલું હે, ભાજપ વાળાને મારે લોહી જોતું. હવે એમ થોડું હોય સાહેબ, કાંઈક તો યાર વ્યવહારિક વાત કરો. બીજી વસ્તુ એ છે, તમે જ્યારે શરૂઆતમાં રાજકારણમાં આવ્યા, જ્યારે તમને ટિકિટ આપી, બરાબર છે, ત્યારે તમે ધર્મ વિરોધી વાત કરતા કે ભાઈ આ વ્યક્તિની સભા આમ ન કરો, આમ ન કરો, તેમ ન કરો, બરોબર છે. અત્યારે તમને વિકાસના બધા કાર્યો દેખાય છે, નો ડાઉટ. તમારી હારે એક વ્યક્તિ હતા વિસાવદરમાં, જો એ ન હોત ને તો ગોપાલભાઈ ઇટાલિયા, LLB ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે MLA ન હોત. કરશનદાસ બાપુની વાત કરું છું, તમને કદાચ ખબર હોય તો, બરોબર છે. અત્યારે કરશનદાસ બાપુને તમે ખોઈ નાખ્યા, તો એ તમે એમ જ કહેવો ને કે ભાજપ વાળાએ પૈસા ખવડાવી દીધા. તમારો સાથી મિત્ર હતો, તમારો રાતનો 12 વાગ્યાનો હોકારો હતો, તમે એની ઉપર પૂરેપૂરો ભરોસો કરતા, તો એ કેમ વૈયા ગયા? અને કાલ સવારે મને વિડીયો બનાવવાના, મને પ્રશ્નો પૂછવાના પૈસા આપે તો હું પ્રશ્ન પૂછું કેમ? અને વગર પૈસે હું પ્રશ્ન પૂછું? મારો હક છે, હું નાગરિક છું, પ્રશ્ન કેમ ન કરી શકું? તમે હરેક વ્યક્તિ પ્રશ્ન પૂછવા આવે એટલે તમે એમ કહો કે પૈસા ખવડાવી દીધા. પૈસા તમે ખવડાવી શક્યા હોય ને કે ભાઈ તમને આવો પ્રશ્ન પૂછવાનો ને તમે ભાજપ વિરોધી કોન્ટ્રોવર્સી કરી નાખો, પછી એવું બની શકે ને. તમે જે પ્રતિનિધિત્વ કરો છો ત્યાં ગાડીને જમ્પર ન તૂટી જાય, સાયકલની શેનું ન ખડી જાય, બરોબર છે, કે કારના બાવડા ન વ્યા જાય, એવા રસ્તા તમે કરી નાખો. ખાલી અમે ક્યાં કહીએ છીએ તમે પેરિસવાળા કરો? એટલે વિસાવદરવાળી કરવામાં કાંઈ વાંધો નથી. વિસાવદરવાળી જરૂર પડશે તો કરી નાખશું, અમે બધા તમારી હારે છીએ. પણ તમે આ બધી કોન્ટ્રોવર્સી બહાર પાડો છો, મને તો એવું જ લાગે, ચોખવટથી જ વાત કરું છું, કે તમે જ પોતે પૈસા આપીને તમે જ પોતે સવાલ કરાવો છો અને તમે જ પોતે કોન્ટ્રોવર્સી ઊભી કરાવો છો. આમાં ભાજપનો મને ક્યાંય હાથ નથી દેખાતો, કારણ કે તમે એક વિચારો છો એમ બધા વિચારતા હોય ને. આ મારું થિંકિંગ છે લ્યો. એટલે એ બધું રહેવા દો સાહેબ. કામ જે કરવાનું છે ને, આપણી પાસે જેટલા વર્ષ બાકી છે, જેટલા મહિના બાકી, જેટલા દિવસો બાકી છે, એ એનું કામ કરો. બાકી ભાજપ કરશો તો બીજી ટર્મમાં ભાજપ જ આવશે, પછી બીજું કોઈ નહીં આવે. આપણે ભાજપ કરવામાં રહી જાવ. હા, નમસ્તે ગોપાલભાઈ ઇટાલિયા, 2 હાથ જોડીને 3જું માથું તમને. અને દર્શક મિત્રોને પણ મારા જય હિન્દ, જય જવાન, જય કિસાન. નમસ્તે.